ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે ઠંડા પીણા અને આઈસ્ક્રીમની માંગ વધી છે, ત્યારે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા તત્વો સામે ગુજરાત સરકારે કમર કસી છે। રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા એપ્રિલ મહિનામાં રાજ્યભરમાં સર્જિકલ સ્ટ્રાઇક જેવી કાર્યવાહી કરવામાં આવી છે। તંત્ર દ્વારા કુલ 4193 એકમોની તપાસ કરવામાં આવી છે, જેમાં શંકાસ્પદ 1018 કિલો પનીરનો જથ્થો જપ્ત કરી સ્થળ પર જ તેનો નાશ કરવામાં આવ્યો છે। આ પનીરની કિંમત અંદાજે 1.83 લાખ રૂપિયા જેટલી થાય છે। નિયમોના ગંભીર ઉલ્લંઘન બદલ 18 એકમોને સીલ કરી દેવામાં આવ્યા છે, જ્યારે 270 એકમોને કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી છે। ખાસ કરીને ઉનાળાની સિઝનને ધ્યાનમાં રાખીને તડબૂચ, શેરડીનો રસ અને મેંગો જ્યુસના 1705 નમૂનાઓ લેવામાં આવ્યા છે, જેમાંથી 118 નમૂના લેબ ટેસ્ટ માટે મોકલાયા છે। ફૂડ સેફટી ઓન વ્હીલ્સ દ્વારા પણ 1500થી વધુ સ્થળોએ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું અને આ મામલે રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ કડક શબ્દોમાં ચેતવણી આપતા કહ્યું છે કે વધુ નફો કમાવાની લાલચમાં લોકોના જીવ જોખમમાં મુકાનારાઓને સહેજ પણ છોડવામાં નહીં આવે અને તેમણે જનતાને પણ અપીલ કરી છે કે સસ્તો કે હલકી ગુણવત્તાનું આઈસ્ક્રીમ ખાવાનું ટાળે, માત્ર સ્ટાન્ડર્ડ કંપનીની પ્રોડક્ટ્સનો જ આગ્રહ રાખે। સુરત શહેર અને ગુજરાતભરમાં જે રોડ ઉપર, સ્ટ્રીટ ઉપર ખુલ્લા ખોરાક વગેરે, કોલ્ડ ડ્રિંક્સ, તરબૂચ, મસાલાઓ વેચે છે, એમાં ગુજરાત સરકારના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આરોગ્ય જાળવણી માટે સતત ને સતત એમના ઉપર વોચ રાખી એમના તપાસ, એમના નમૂના લેવાઈ રહ્યા છે। આ ટીમ ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમ સતત કામગીરી કરી રહી છે, એ લોકોના સ્વાસ્થ્ય માટે કરી રહી છે અને એ માટે હું બધાને વિનંતી કરું છું કે આપણે ખાવાની વસ્તુ લઈએ છીએ એ ખૂબ સ્ટાન્ડર્ડ કંપની અથવા તો ખૂબ સ્ટાન્ડર્ડ ડેરીની પ્રોડક્ટનો જ યુઝ કરી લેભાગુ તત્વો કે ખુલ્લું વેચાતો ખોરાક એક પણ ના લે, પરંતુ જે ભેળસેળ કરી રહ્યા છે, જે બદમાશી કરી રહ્યા છે, હું અમારો આરોગ્ય વિભાગ સતત વોચ રાખી અને રોજના રોજ દરોડા પાડી રહ્યા છે। 1,21,00,000 જેટલી દવાઓ, ડ્રગ્સની અંદર ભેળસેળ અને નશીલી દવાઓ વગેરે શંકાસ્પદ દવાઓનો જથ્થો સીલ કરી દેવામાં આવ્યો છે। એ જ રીતે આઈસ્ક્રીમ, કેરીના રસ, તરબૂચ વગેરેની અંદર પણ ભેળસેળ કરીને જે એસેન્સ નાખે, કલર નાખે છે, આ લોકોને પણ છોડવામાં નહીં આવે।